હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે હું દ્વારકા માટે નીકળી ગયો છું મારા ઘરેથી. તો તમે બધાય મારા ભેગા બન્યા રહેજો બ્લોગમાં. તમને આખા દ્વારકા સુધીના રસ્તાના દર્શન કરાવતો જઈશ ને મોજ કરાવતો જઈશ. જય દ્વારકાધીશ. તો ફાઇનલી ગાઈસ પબ્લિક દેખાવા માંડી છે આપણે સમર્પણ સર્કલ વટી ગયા છીએ, લાલપુર ચોકડી સાઈડ. ધીમે ધીમે હાઈલા જાય છે, જોવો છો તમે. બાકી આ છે અમારો ઠાકર. જય દ્વારકાધીશ. બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો ભાઈ અંધારું બહુ છે રસ્તામાં, તો બ્લોગ તો મારો દ્વારકાના દર્શન કરીને પછી જ આવશે. પણ જે લોકો આવતા વર્ષે દ્વારકા હાલીને જતા હોય તો લાઇટ વાઇટ કે કાંઈ બી ચાલુ રાખજો, તમારી સેફટી રાખજો, કેમ કે અંધારું બહુ છે રોડ ઉપર. બન્યા રહ્યો આપણા બ્લોગમાં. હા મારા દ્વારકાની મોજ. હા ફેસ નહીં દેખાય કેમ કે અંધારું છે રોડ ઉપર. સવારના 5 વાગી ગયા છે, આપણે સિક્કા પહોંચી ગયા છીએ. તો દ્વારકાધીશની માયા છે. આપણા બ્લોગમાં બન્યા રહેજો. હલો ગાઈસ, તો આ મુક્કા કાકાની રિલાયન્સ આવી ગઈ છે. આપણે પહોંચી ગયા છે. સવારના વાગ્યા છે 8. રાતે નીકળ્યા હતા આપણે 1:30 કે 2 વાગે નીકળ્યા હતા. આપણે અત્યારે 8 વાગ્યામાં રિલાયન્સ ટચ થઈ ગયા છે. પણ હજી દ્વારકા તો ઘણી આગળ છે. કાળિયા ઠાકર આપણી પરીક્ષા લઈ ગયા. પગમાં હવે હલાતું નથી, તો એ આપણી જીત છે કે આપણે કાળિયા ઠાકર સુધી પહોંચશું. જય દ્વારકાધીશ. રિલાયન્સનો નાસ્તો જોવો સવારનો મળી ગયો છે ને આપણે નાસ્તો વાસ્તો કરીને થોડોક શૂટમાં પ્રોબ્લેમ પડે છે, કેમ કે એક હાથમાં નાસ્તો છે ને પછી કેમ કરવું, એટલે મજા લઈ લેજો. હા મારા દ્વારકાધીશ. ભાઈ રિલાયન્સ વાળાની સુવિધા બહુ મસ્ત છે. દવા ને ટ્યુબ ને બધું આપે છે. પગની હાલત તો બહુ ખતરનાક છે ને આ બે મિત્ર તો ઉગાડા પગે આવ્યા છે આપણા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણા બ્લોગમાં બન્યા રહેજો છેક સુધી. જય દ્વારકાધીશ. ફાઇનલી ગાઈઝ આપણે રિલાયન્સના કેબથી નીકળી ગયા છીએ દ્વારકા માટે. બન્યા રહેજો આપણા બ્લોગમાં. ભાઈ હવે પગમાં સારું છે પહેલાં કરતાં. હવે ધીમે ધીમે હાલીને જઈએ છીએ, તો તમે આપણા બ્લોગમાં બન્યા રહેજો દ્વારકા સુધી. હા છે ભાઈ આપણું ગુજરાત. લગાડી રે કૃષ્ણ ભગવાન હયા દ્વારકાને લીધો ગોવાળિયા કે રોવેશ.
દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ હારી ના હોય જો. આવી મોજી તો કોક જ વાર જોવા મળે હો મારા વાલી. કૃષ્ણ ભગવાન હયા જો ભાઈ દ્વારકા આવવું હોય ને તો આવું બધું લઈને આવવાનું હો, હાલી નહીં શકો આગળ. આપણા બ્લોગમાં બન્યા રહેજો, હજી ઘણું બાકી છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગાઈસ ફાઇનલી પટાણા વચ્ચે ગયા છીએ આપણે. દ્વારકા પહોંચવામાં તો હજી ઘણી વાર છે. આ ભાઈ દ્વારકાધીશ. આ ભાઈ ઉગાડા પગે હાલે છે એટલે થોડો બ્રેક લેતા લેતા એમને તકલીફ ન થાય એટલે આપણે હાલી જઈએ તો બહુ જલ્દી પહોંચી જશું દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અભી બોલ દે ભાઈ તું. જય દ્વારકાધીશ. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો હવે આપણે જમી લઈ. જમવાનું જોરદાર છે, મજા આવી ગઈ જમવાની હો. બાકી જય દ્વારકાધીશ. તો ભાઈ પગની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. જ્યારે પહોંચી ગયા છીએ આપણે, ખાલી તમે જો. હવે તો પગે ગોતા ખાઈ છે ભાઈ. તો આપણે જય દ્વારકાધીશ એના નામ ઉપર હાલ્યા જાશું ને આપણા બ્લોગમાં બન્યા રહેજો. ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 6. એમ તો હું રાતે 4, 4:30, 5 વાગે નીકળી ગયો હતો. ખંભાળિયા પહોંચી ગયો છું. ને ઠાકર રણીની દયાથી પગમાં ઘણું સારું છે. આરામ કર્યા પછી હજી ઘણું બાકી જ છે. માધવની નગરી એની દયા રહી તો પહોંચી જાય આપણે. જય દ્વારકાધીશ. આપણા બ્લોગમાં બન્યા રહેજો તમે બધા. સવારનો વ્યૂઝ ખાલી જુઓ તમે. ભાઈ અમે હવે પ્રેમ પરિવારના ગેમથી 16 કિલોમીટર આગાથી હાલીને જ જવું છે દ્વારકાની દયાથી. હા ભાઈ જો આપણા મિત્ર મળી ગયા રસ્તામાં. આયલા જાશું. જય દ્વારકાધીશ. શું કે ભાઈ મજા આવે કે નહીં? અરે મજા જ આવે ને. જય દ્વારકાધીશ. આ કાકાની મોજ. આ
આ છે મારા દ્વારકાની માયાઓ. You keep running back to me, running back again. I see you changing, I still feel you, I still feel you થાયકા હોય ને જો ઠાકરદાણીનું ગીત વાગે ને એટલે મોઢા ઉપર સ્માઈલ આવી જ જાય. હો જય દ્વારકાધીશ. ને ભાઈના રહેજો આપણા બ્લોગમાં. તો ભાઈ હવે ખાલી 3 કિલોમીટર છે માધવની ધજા. ને આ દિવસ માટે તો 3 દિવસથી હાલીને આવું છું. આખું તરસી ગઈ છે માધવની ધજાના દર્શન કરવા માટે. તો હજી અહીંથી તમને નહીં દેખાય, તો હજી આગળથી હું બતાવીશ. ને અંધારું બહુ છે એટલે મારો ફેસ નહીં દેખાય. આગળ જાય એટલે તો લાઇટિંગ વાઇટિંગ આવશે એટલે તમને ધજાના અને મંદિરના દર્શન કરાવશું. આપણા બ્લોગમાં બહીના રહેજો હજી આગળ. જય દ્વારકાધીશ. તો ફાઇનલી ગાઈસ આપણે હાથ મોઢું ધોઈ લીધું છે અમથી ઘાટમાં. તમને દેખાડી દઉં અમથી ઘાટ. જય દ્વારકાધીશ. ફાઇનલી ગાઈસ મંદિરે પહોંચી ગયા. માધવની ધજા. જય દ્વારકાધીશ. થઈ ગયું. તો ફાઇનલી ગાઈસ આપણે દ્વારકાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. 3 દિવસ ખતરનાક પગની હાલત થઈ ગઈ. તો બ્લોગમાં આપણે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય દ્વારકાધીશ.